વિશ્વ મહાયજ્ઞ આજે જે યજમાનો બેઠા છે સૌ પોતપોતા જાનકીબેન તમે તુલસીદાસ ગોરલિયા આજે સરસ આ કથાની અંદર બધાના આશીર્વાદ લીધા છે. આરતી કરવા એટલે એમાં એક કહેવાને આવ્યો છું, કરકરવા નથી આવ્યો, બીજાની જેમ આ દેવ નથી આવ્યો. હે દયાના સાગર, હે જગદંબા, હે કૃષ્ણ, હે રામ, જે દેવ દેવોને વંદન કરો. આજે આપણા સુરેશ હતા જે કાર્ય કર્યું, આમાં જો નજરે દેખાય છે, આ નજરે ચમત્કાર નથી, નામનો પ્રતાપ છે. એક સાધુને એમ કીધું મને સમાધિ થઈ તો 3 મહિના પછી બહાર કાઢજો. ગામ તો વાત દે ગાત દે બધે બાપુને સમાધિ દેવા, જો જીવતો હોય તો મને દેશે રામ. એ 3 મહિના પછી બાપુને બહાર કાઢ્યા. સીતારામ સીતારામ સીતારામ, જય માતાજી જય માતાજી કરતા બહાર નીકળ્યા. અને કીધું ચમત્કાર થયો. ચમત્કાર નહીં, નામનો પ્રતાપ છે. અને આ નામનો મહિમા છે, આ ભાગવતનો મહિમા છે, આ કથાનો મહિમા છે. જે કથા બધાની વ્યથા મિટાડે છે. અને આજના જે એક એક વસ્તુ જે આને સમજાવી છે, ભલે તમે યાદ રાખે કે ના રાખે એની કઈ વાત નથી, પણ બધી એક જ શબ્દ લાગી જાય. કથાકાર 7 દિવસ સુધી કથા કરે, પોતાના હૃદયને પોતાની અમે તો અમારા માટે કરીએ. આજે હું તુલસીદાસ બોલે ગયા અદા બોલી પોતાને માટે કરે, પણ અમે અમારે માટે અમારી તમારે માટે છે બધી વસ્તુ. કારણ કે 7 દિવસ બોલ્યા કરે. હવે અમે આ કથામાં મને બેન ગયા હતા, અમે તમે કથા હું થયું મને કે હો એ મોરારી બાપુની કથા માણા પણ જમવા મજા આવી ગઈ. હવે તે કથામાં ગયા હતા, જમવામાં ગયા. એટલે આ બધું કારણ કે જમવાનું મારા આ જાનકીબેન બધા હરકું જમાડે છે. અને બેન એક ટુકડા પેલા એને કરી નામ જાનકીબેન બેનભાઈ પટેલ, એમને પણ ધન્યવાદ આપું છું. ચાલો દરેક યજમાનો થાળી લઈ અને